આખી ઘટનામાં એવું છે 5-6 મહિનાથી આવી છે કે વધારે થયું થોડું ઘણું. ત્યારે મારે મુલાકાત કરી એટલે મેં એને કીધું કેટલે પહોંચ્યું કામ. એ કે આપણું કામ પૂરું થઈ ગયું તો એ કે ઇમ્પેક્ટ ફીમાં મેળવું છે. એટલે મેં એને આર્કિટેક્ટને સજેસ્ટ કર્યો, મેં કીધું આ વરું છે એને આપી દો તમારા ડોક્યુમેન્ટ બધાય, એટલે એ ઇમ્પેક્ટ ફીમાં મેળવી દઈએ ફાઇલ. આ મારો રોલ. મને પ્રકાશભાઈ મળવા આવ્યા હતા અને મને વીડી કરીને છે ને એનો ફોન આવ્યો હતો કે મારો ભત્રીજો છે નીતિનભાઈ, એને ઇમ્પેક્ટમાં મેળવું છે એટલે કે કહી જાઓ. વીડી કરીને છે વાણિયા, એની મુલાકાત એની હિસાબે એનો ભત્રીજો હતો. ના, કોઈ જાતની કોઈને આપણે કોઈ જાતની ભલામણ નથી, આપણે કોઈને બીજાને ભલામણ નથી કરી, નહીં કોઈ જાતની ખોટી વાત છે, કોઈ જાતની આપણે કોઈ વહીવટ કર્યો નથી. મેં આર્કિટેક્ટને કીધું આમ કરવાનું છે એટલે આર્કિટેક્ટને કીધું ભાઈ આ કર. એ મારી ભલામણ ઇમ્પેક્ટ ફી ભરવાની છે તો ભરાવી વાર. ના, એ માહિતી નહોતી, તો એ આપણને ખબર નહોતી. ત્યાં વોર્ડના કોર્પોરેટરને ખબર હોય તો આપણને ખબર નથી, ધ્યાનમાં નથી. આપણને એ કે કાયદેસર કરવું છે એ કે, એટલે એ કે મારે ભાડે છે. મેં તો ઇમ્પેક્ટ ફી ભરી વારો, આપણે એને ભલામણ કરી. પ્રકાશજનના સંપર્કમાં આવ્યા ત્યારે જ આવ્યા આપણે એની 6 મહિના પહેલાં. એ કે મારે આવવું છે એ કે મારે કાયદેસર ગેમ ઝોન છે મારે, એ કે કાયદેસર કરવું. એના કાકાનો અંકલનો ફોન આવ્યો એટલે મારે એને વાત કરી. એટલે મેં કીધું ઓફિસે આવજો, એ રીતે વાત થઈ. વીડી મારા ભાઈબંધ છે એટલે એને હિસાબે ભલામણ કરી. ના, ડેમોલેશનનો આપણને કોઈ જાતની ખબર નથી, આપણે કોઈ અધિકારીને કીધું નથી, કોઈ જાતની વાત નહોતી થઈ. આર્કિટેક્ટને કીધું હતું પહેલાં તું ફાઇલ કમ્પ્લીટ કરી લે પછી આપણે વાત કરશું ક્યાં અટકે. ત્યાં બધું કમ્પ્લીટ હોય ફાઇલ તો થઈ જાય. બહુ અમને બહુ દુઃખ લાગ્યું હોય, આ આવું થવું ન જોઈએ. આપણે આમાં કાંઈ છે જ નહીં, આપણે ખાલી ભલામણ કરી હોય જ નહીં, ક્યાંથી આવે નામ. મેં આર્કિટેક્ટને કીધું, મેં તો આર્કિટેક્ટને કીધું આ લઈ લે આ ફાઇલ અને આ કરવાનું છે આ રીતે, અને એનો પ્લાન મુજબ આપણે છે એનો ડ્રોઈંગ બનાવી નાખી. એટલે ડ્રોઈંગ બની જાય એટલે એ આપણે ફાઇલ મેળ દઈ જાય. તો એના ડ્રોઈંગ હમણાં 2-3 મહિના પહેલાં મારી પાસે આવ્યા બે પ્રકાશ ને યુવરાજ, ત્યારે એ કે આવું નથી ઓલો આર્કિટેક્ટ કરતો. એટલે મેં આર્કિટેક્ટને ફોન કર્યો, આર્કિટેક્ટને કીધું હું ક્યાં અટકે, કે મને કાંઈ ડોક્યુમેન્ટ આપ્યા નથી. તો નીતિભાઈ કેમ કે આપણે ડ્રોઈંગ કે બનાવી લીધું છે, બધું ઇમ્પેક્ટમાં આવી જાય કે ઇમ્પેક્ટમાં આવી જાય કે ભાઈ કે આ બિનખેતીનો હુકમ જોઈ રેવટ પ્લાન જોઈ એ કાંઈ છે નહીં કે. એટલે ઓલાને મેં કીધું ભાઈ તમે કાગળિયા પૂરા પાડો પછી આગળ વધે ફાઇલ. એટલે એમાં થર તપાસ એ થઈ ગઈ હતી કાંઈક. ના, એ આર્કિટેક્ટ મને કીધું હતું થર તપાસ થઈ ગઈ. આર્કિટેક્ટ વરુ કરીને છે, નીરવ વરુ, એની ઓફિસ છે વાણિયાવાડીમાંથી. એ ખબર નથી આપણને. ભલામણ આપણે કોઈ અધિકારીને હજી કરી નથી, એ હું તમને કહું. આર્કિટેક્ટને આપ્યો જ ભલે, અમે કોઈ જાતની અધિકારીને ભલામણ કરી નથી એ બારામાં. હા, આપણે ભલામણ કરી જ, અને રાજકારણી અમે છે કોર્પોરેટર છે તો આવતો હોય ભલામણ કરતા હોય નાના મોટી, કોઈ બી નહીં. ના, એ નહોતી ખબર આપણને. નહીં, એકવાર હમણાં હું 15 દી પહેલાં અહીંયાથી ગયો હતો, 15-20 દી પહેલાં, એની પહેલાં 15 દી ત્યાં છોકરાઓને વેકેશન હતું ને એટલે લઈને ગયો હતો. એવી ભલામણ કોઈ જાતની નથી કરી મેં એની જે મકાન ઓલું બનાવ્યું હતું એની ઇમ્પેક્ટ ફી હાટું ભલામણ કરી આર્કિટેક્ટને. આથી પછી આવ્યા છે મને આર્કિટેક્ટે કીધું એ કે નોટિસ આપેલી છે. તો મેં તો શું થાય એ કે જૂની છે એ કે, તો મેં તો થતું હોય તો કરી દો. આ રીતે વાત હતી. કાયદેસર સરકારે ઇમ્પેક્ટ ફી ભરવાનું કી છે બરાબર, ઇમ્પેક્ટ ફી હાટું આપણે ભલામણ કરી. 1 વર્ષ જૂનું જ હતું આ, એટલે એની તારીખ હતી કંઈક 3-4 મહિનાની હતી ગયા વર્ષની, એની પહેલાંનું બાંધકામ થઈ ગયેલું હતું. એટલે એ તો હવે બાંધકામ પછી આપણને હું હમણાં ગયો ત્યારે મેં તો આ પતરાનો સેટ છે. હા, આર્કિટેક્ટે કીધું એ કે થઈ જાય. એટલે એના નિયમમાં આવતું હોય છે તો એને ગોઈને આખું બનાવ્યું હતું. એ આપણને કોઈ જાતની કાંઈ ખબર નથી. એના માટે જે કાયદેસર થાય એ કરવાનું. એના લાયસન્સ બધા જાણે જ છે, તમે જાણો હો બધા મિત્રો, પેસવાળા બધા જાણે છે સાગઠિયા સાહેબે શું કર્યું અને ક્યાં ભલામણ નથી રાખતા. તમને ખબર? અમે ભલામણ કરતા હોય અમુક નથી રાખતા. તમને શું ખબર? એવું હોય ત્યાં ના જ પાડી દઈએ ભાઈ આ નહીં થાય. પ્લાન વિનાનું હોય, આપણે કમ્પ્લીશનમાં હોય, બંગલાનું લીધું હોય, કોઈ આપણો ભાઈબંધ દોસ્તાર હોય કે ગ્રુપમાં હોય કે અમારો કાર્યકર. હવે એ આર્કિટેક્ટને એની આખી લિંક છે. કોર્પોરેટર પદ અધિકારીને કોઈને એમાં કોઈ જાતનું લેવા દેવા ન હોય. એની લિંક ડાયરેક્ટ આર્કિટેક્ટ કરે જ કોઈ બી આર્કિટેક્ટ હોય એની એનું સેટિંગ હોય. વહીવટ, હા, વહીવટ જ આર્કિટેક્ટ કરે. વહીવટ જ આર્કિટેક્ટ કરે એનો. કોઈ બી આપણે મકાન બનાવવું તો મારે કમ્પ્લીશન લેવું, હા કમ્પ્લીટ હોય તો એ હોય એ આર્કિટેક્ટ થાય. આ તો અધિકારી રહ્યો સાગઠિયા સાહેબ, એ તો વર્ષો જૂના છે. આ રબર કોર્પોરેશનમાં મને સાંભળે, હું જાહેર જીવનમાં આવ્યો 2010થી. એમાં ઉપરા અમારા પદ્ધતિ 5 હોય મુખ્ય, એને ખબર હોય. એ આપણે સાગઠિયા સાહેબને બધાને એને ખબર જ છે. આર્કિટેક્ટનેથી માંડીને એનું હોય જ્યાં લગી સેટિંગ હોય એ રીતે એનો
થતું હોય એટલે કરતા એ કરતા જોઈએ ને આપણે પ્લાન મેળવો હોય તોય આપણે મારે પોતાને મેં પ્લાન મેળવ્યો હોય તો જોઈ દીધા તમે ક્યારે? મેં દીધા નથી બસ એ હે આર્કિટેક્ટ બધા કે આવું હોય એટલો ખર્ચો થાય ચેનલ હોય એની કઈ રીતે એટલે આર્કિટેક્ટ આઈ ચેનલ હોય મેરે અધિકારી હા તો જ એની ફાઇલ 2000 3000 જેવું પછી શેડ ને એવું મકાન ને એવું હોય એમાં ફાઇલનું પ્લાન પાસ કરાવવો હોય તો એ રીતે હોય એમાં કાયદેસર હોય તો દેવા પડે કે એમાં નહીં? કાયદેસર હોય તો એમાં કાંઈક તો આપણી ભૂલ હોય જ એ ઇંચની ક્યાંક આડાવડું આપણે મકાન બનાવતા હોય થોડું ઘણું ગમે ત્યાં હોય મિસ્ટેક ના મને કાંઈ આપણે કોઈ હા તો જવાનું આ તને કેમ તમે હું ગામડે હતો મારા બૂટ જોઈ લ્યો ગામડે હતો ત્યાં વાડીએ હતો તોય આવી ગયો એમાં આપણે અહીંયા મિત્ર તમને બધા મિત્રોને ખબર છે આયા મારી જેમ જ તમે હો તમે જાહેર જીવન કહેવાય ચોથું જાગે બરાબર એટલે બધાને મિત્રોને ખબર છે તમે મારા મોટે હુકામ બોલાવો બાપા કે તેમાં એવું હોય નાના મોટું હોય ભૂલ એટલે થોડું ઘણું હાલતું હોય એમ અને આટલો ટાઈમ હાલતું હતું એવું તો નથી હવે તો આમાં તપાસ કરે ને પછી નીકળે તો વાત અલગ છે કોઈ જાતનું એમાં જે નીકળશે કોઈને મેળવાના નથી બરાબર જે એ છે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય ના એ સંક્રમમાં અમે ન હોય એમાં એ મુખ્ય હોય સંસદ સભ્ય ધારાસભ્ય જે હોય પ્રમુખ ને મહામંત્રીઓ નહીં બધા એ હોય હું બાંધકામમાં નહીં આવાસમાં હો મેં આવાસમાં મારે જોડવાનું જેટલા આવાસની અંદર ફાયર બ્રિગેડના સાધનો નથી આપણી આવાસ છે અમારી હાઉસિંગની એમાં આપણે એને સૂચન કરવાનું હોય હવે 7 તારીખ પછી ના એ તો વર્ષોથી હાલે છે આંધું સરકારના ધ્યાનમાં એ નથી મળ્યું અમે એ અમારી ભૂલ કહેવાય. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.